હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં જે સ્વાધ્યાય 3.4 છે તેમાંનો પાંચમો દાખલો આપણે આજે જોવાનો છે અત્યારે. તો એ પાંચમા દાખલાની રકમમાં આપણને એવું કીધું છે કે જો આ એક શ્રેણિક છે અને આ શ્રેણિકનો વ્યસ્ત જો પોસિબલ હોય તો આપણે એ શોધવાનો છે. હવે વ્યસ્ત કેવી રીતે મળે એ આપણે આની પહેલાના લેક્ચરમાં જોઈ જ લીધું છે ઓલરેડી, અને ફરીથી પણ એક વખત રિવાઇઝ કરી લઈએ કે જો કોઈ બે મેટ્રિક્સનો ગુણાકાર કરી એ બી ઇન્ટુ બી એ અને એ આપણને આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે તો એ ને બી નો વ્યસ્ત શ્રેણિક કહેવાશે, અથવા તો બી ને એ નો વ્યસ્ત શ્રેણિક કહેવાશે. પ્રોસિજર શું હતી વ્યસ્ત શ્રેણિક ગોતવા માટેની? તો કે આપણે રો ઓપરેશનથી કરશું. એટલે રો ઓપરેશનથી એ બરાબર સૌથી પહેલા આપણે આઈ એ એઝ્યુમ કરી લઈએ. જે મેટ્રિક્સ છે એને આઈ એ તો લખી જ શકાય. હવે જે આ ડાબી બાજુનું જે મેટ્રિક્સ છે એમાં કંઈક ને કંઈક પ્રક્રિયા કરતા કરતા આપણે અહીંયા શું બનાવવાનું થશે તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ. અને સાથે સાથે આઈમાં પણ પ્રક્રિયા કરશું, કારણ કે સમીકરણ તો જ વેલિડ ગણાશે. આઈમાં પ્રક્રિયા કરશું અને અહીંયા જે પણ મેટ્રિક્સ આવે છે, જે પણ મેટ્રિક્સ એનો ઇન્વર્સ જ થઈ જશે, કારણ કે બેનો ગુણાકાર આઈ થઈ ગયો છે એટલા માટે. બરાબર છે? તો આ પ્રોસિજરથી જ આપણે આગળ વધશું. ચાલો, તો હવે આ પહેલો જે દાખલો છે આજના લેક્ચરનો, અને દાખલા નંબર 5, તો એમાં આપણે વ્યસ્ત શ્રેણિક ગોતી લઈએ. તો આ જે શ્રેણિક છે એને આપણે એ કહી દીધો છે, એ બરાબર આ શ્રેણિક છે. એટલે એ બરાબર આઈ એ તો લખી જ શકાશે આ શ્રેણિકને. એટલે એ એટલે શું હતું? 2174. 2174 એના બરાબર શું છે? આઈ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ, એટલે કે 1001 ઇન્ટુ બ્રેકેટ ઇન્ટુ એ. ચાલો, તો હવે આપણે આ શ્રેણિકને આઈડેન્ટિટી શ્રેણિક, એકમ શ્રેણિક બનાવવાનો છે. એકમ શ્રેણિક એટલે 1001. તો આની પહેલા મેં તમને 4 સ્ટેપ મેં તમને કહી જ દીધા છે કે કેવી રીતે આઈડેન્ટિટી બનાવશું. સૌથી પહેલા સ્ટેપમાં પહેલો ઘટક આપણે 1 બનાવવાનો થશે. તો પહેલા ઘટકને 1 બનાવવા માટે જે અહીંયા 2 છે એને 1 બનાવવો હોય તો 2 વડે ડિવાઈડ કરી દઈએ, 2 વડે ભાગાકાર કરશું. તો R1 માં શું આપણે ક્રિયા કરશું? R1 માં તો કે 1/2 ઇન્ટુ R1. R1 ને 2 વડે ભાગાકાર કરી દીધો છે, તો 2 વડે ભાગાકાર કરશું એટલે અહીંયા 2/2 1 થઈ ગયું, અહીંયા થઈ ગયું 1/2. R2 એઝ ઇટ ઇઝ. એવી જ રીતે અહીંયા પણ શું થઈ જશે? તો કે આ 1/2 ઇન્ટુ 0, અને R2 જે છે 0 અને 1 એ બંને એઝ ઇટ ઇઝ. ચાલો, તો પહેલો ઘટક અહીંયા 1 આવી ગયો છે. હવે આઈડેન્ટિટી મેટ્રિક્સ માટે બીજું સ્ટેપ જે છે ને એ આ નીચેનો ઘટક R2 માં, એટલે કે એ 2 1, આને આપણે હવે 0 પ્રૂવ કરવાનો છે. 0 કિંમત ત્યાં લઈ આવવાની છે. તો 0 કેવી રીતે લઈ આવશું? જો ત્યાં આપણી પાસે 7 છે અવેલેબલ, તો એ 7 છે, ઉપર 1 છે, તો ઉપરની રો ને 7 વડે ગુણાકાર કરો અને આમાં માઇનસ કરી નાખો એટલે એ આવી જશે. તો રો 2 માં આપણે શું કરશું? R2 માં R2 માઇનસ પેલી રો ને 7 વડે ગુણાકાર કરીને માઇનસ, એટલે 7 ઇન્ટુ R1 એટલે 7, અને 7 માઇનસ 7 0 થઈ ગયા. ચાલો, તો આ જે છે પેલી રો તો એઝ ઇટ ઇઝ 1 અને 1/2, અહીંયા 7 માઇનસ 7 એટલે 0 થઈ ગયા. હવે જો આનું સાદુરૂપ તમે ધ્યાનથી જુઓ તો એ શું થઈ જાય? R2 એટલે 4 છે, એમાંથી માઇનસ 7 ઇન્ટુ R1 એટલે 7/2, અને આનો તમે લસા લઈ લો તો 4 દુ 8 માંથી 7 જાય એટલે 1/2. તો અહીંયા પણ આવી ગયું છે 1/2. એના બરાબર R1 તો ફરીથી એઝ ઇટ ઇઝ જ, એમાં તો કઈ પ્રક્રિયા નથી, 1/2 0. પણ હવે જે અહીંયા નીચે છે R2 માં આપણે શું કરવાનું થશે? તો કે R2 એટલે કે 0, એમાં માઇનસ 7 ઇન્ટુ R1. 7 ઇન્ટુ R1 એટલે 1/2, એટલે 0 માઇનસ 7/2 કરવાના છે. તો આ થઈ ગયું માઇનસ 7/2. ચાલો, ફરીથી હવે એના પછીના ઘટક માટે તો કે R2 એટલે શું છે? તો કે 1 છે, એમાંથી માઇનસ 7 ઇન્ટુ 0, તો આ તો 0 થઈ ગયું. 1 માઇનસ 0 એટલે એ તો 1 જ થઈ જશે. તો હવે 1 અને 0 આ બે સ્ટેપ આપણી પાસે અત્યારે આ આવી ગયા છે. રફ વર્કને આપણે થોડુંક ઇરેઝ કરી નાખીએ.
ચાલો તો હવે આપણે જે પહેલું સ્ટેપ હતું 1, બીજું સ્ટેપ હતું 0, એ થઈ ગયું. હવે ત્રીજા સ્ટેપમાં શું કરશું? આ એની નીચે બાજુનો ઘટકને આપણે 1 લઈ આવવાનો છે. આ ઘટકને અહીંયા આપણી પાસે અત્યારે 1/2 છે, તો અહીંયા જો 1 જોતો હોય તો શું કરવું પડે? આ 1/2 છે, જો એનો ગુણાકાર 2 વડે કરો તો 2 2 કટ, એટલે અહીંયા 1 આવી ગયું. તો R2 માં પ્રોસિજર કરશું આપણે શું? 2 વડે ગુણાકાર કરવાની. એ પ્રક્રિયા આપણે કરી દઈએ. R2 માં શું કરવાનું છે? 2 × R2. તો પહેલી રો તો એઝ ઇટ ઇઝ, એમાં તો કઈ ચેન્જ નથી, એટલે 1 અને 1/2. જો અહીંયા 0 સાથે મલ્ટીપ્લાય કરીએ, સોરી 2 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 2 × 0 તો 0 જ થઈ જવાનું છે. અહીંયા 2 વડે ગુણાકાર કરો તો અહીંયા થઈ જશે 1 બરાબર. પહેલી રો ફરીથી એઝ ઇટ ઇઝ 1/2 અને 0 ઇન્ટુ અહીંયા એ છે 1/2 અને 0. નીચે જો આ -7/2 નો ગુણાકાર 2 વડે કરો એટલે અહીંયા થઈ ગયું -7, અને 1 નો ગુણાકાર તમારે 2 વડે કરવાનો છે. 1 નો ગુણાકાર એટલે અહીંયા થઈ ગયું 2 × a. ચાલો તો આ રીતે હવે 3 સ્ટેપ થઈ ગયા આઈડેન્ટિટીના, 1 0 અને 1, 1 0 અને 1. હવે કોણ બાકી રહ્યું? તો કે અહીંયા ખાલી 0 લઈ આવવાનું બાકી રહ્યું છે. તો અહીંયા 0 લઈ આવવા માટે આપણે શું કરશું? તો કે આ જે 1 છે એ 1 નો ગુણાકાર -1/2 સાથે કરીને આમાંથી માઇનસ કરી નાખો. તો R1 માં આપણે પ્રોસિજર કરી છે. R1 માં R1 -1/2 × R2, સોરી R2 ને 1/2 વડે ગુણીને આમાં માઇનસ કર્યા. તો અહીંયા તો 0 આવી ગયું, 1 0, નીચે તો 0 અને 1 જ હતા. ચાલો હવે અહીંયા કેવી શું ઘટક આવે છે એ આપણે ચેક કરી લઈએ. R1 એટલે શું હતું? 1/2. એમાંથી માઇનસ કરી છે 1/2 × R2. R2 એટલે તો કે -7. તો એનો મિનિંગ શું થઈ ગયો? અહીંયા 1/2 + 7/2, 7 ને 1 8/2, 8/2 એટલે કે 4 આવી ગયા. ચાલો એવી જ રીતે હવે એના પછીના ઘટકમાં R1 એટલે શું છે? તો કે એ છે 0 0 માઇનસ અહીંયા છે 1/2 × R2. R2 એટલે શું છે? તો કે 2 2 કટ 0 -1 એટલે -1. તો ચાલો અહીંયા આવી ગયા -1. પછી આ છે -7 અને 2 × a. રફ વર્ક જે હતો એને થોડુંક આપણે હવે ઇરેઝ કરી નાખીએ. તો આ જે અત્યારે આપણને મળ્યું છે, જો એ શ્રેણિક એને ગુણ્યા સમથિંગ એક શ્રેણિક અને એના બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો આ જે મળ્યું એ આપણો વ્યસ્ત શ્રેણિક થઈ ગયો વ્યાખ્યા મુજબ. તો આપણે કહી શકાશે કે આ જે છે એ આપણો વ્યસ્ત શ્રેણિક છે. એનો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર 4 -1 -7 અને 2. તો આ શ્રેણિકનો આપણને અત્યારે વ્યસ્ત મળી ગયો છે. ચાલો તો આ રીતે પાંચમો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 6. તો એના પછીના દાખલાની જે રકમ છે તે કંઈક આ રીતે છે. દાખલા નંબર 6. Two, 5, 1, 3. આ પણ 2/2 શ્રેણિક જ છે. 2 5 1 3. ચાલો તો આને આપણે જોઈએ. પહેલા તો આ શ્રેણિકને a કહી દઈએ. આનો વ્યસ્ત જો પોસિબલ હશે તો આપણે ફાઇન્ડ કરવાનો છે. તો આને આપણે આ રીતે લખી જ શકાય છે શ્રેણિકને a બરાબર IA. ચાલો તો a એટલે શું છે આપણી પાસે? તો કે 2 5 1 3. એના બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સ I એટલે 1 0 0 1 × a. ફરીથી પ્રોસિજર યાદ કરી લઈએ. શું કરવાનું છે? અહીંયા આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ લઈ આવવાનો છે, કન્વર્ટ કરવાનો છે આઈડેન્ટિટી મેટ્રિક્સ. અને એના માટે પહેલું સ્ટેપ શું? તો કે આ પહેલો ઘટક 1 હોવો જોઈએ. પહેલો ઘટક 1. તો એના માટે આને આપણે 2 વડે ભાગાકાર કરીએ. જ્યાં 2 છે તો 2 વડે ભાગાકાર કરીએ તો કરી શકાય એ રીતે, હમણાં જેમ કર્યું તેમ. પણ અહીંયા થોડુંક એના કરતાં એક સહેલું વિચારવું હોય તો એક રસ્તો છે કે R1 અને R2 બંનેને ઇન્ટરચેન્જ કરી દઈએ. તો આ 1 સીધું ઉપર વહી ગયું એટલે ડાયરેક્ટલી અપૂર્ણાંક આવ્યા વગર જ આપણને 1 મળી ગયો છે. તો કઈ પ્રક્રિયા કરી? R1 ઇન્ટરચેન્જિંગ વિથ R2. બધી પ્રક્રિયાઓ જે આપણે સમજી હતી એમાંની સૌથી પહેલી પ્રક્રિયા છે આ. ચાલો તો R1 અને R2 ને ઇન્ટરચેન્જ કર્યા એટલે 1 3 અને નીચે આવી ગયા 2 5. એના બરાબર શું થઈ ગયું? તો કે અહીંયા 0 1 1 0 અને એને ઇન્ટુ કેટલા છે અહીંયા? તો કે ઈ તો મેટ્રિક્સ છે જ A.
ચાલો તો આ 1 આવી ગયા, પેલું સ્ટેપ કમ્પ્લીટ, પેલો ઘટક આવી ગયો. હવે એની નીચે એટલે કે અહીંયા આપણે 0 ગોઠવવાનો થશે, જ્યાં ઓલરેડી આપણી પાસે 2 છે. તો 2 ને 0 બનાવવા માટે શું કરશું, આ પેલો ઘટક જે હતો પેલી રોમાં 2 વડે ગુણાકાર કરીને આમાં માઇનસ કરી દઈએ. તો R2 માં R2 માઇનસ 2R1 આપણે કરવાનું થશે. તો R2 માં ચેન્જ કરી છીએ તો R1 તો એઝ ઇટ ઇઝ 1 અને 3, અહીં આવી જશે 0. હવે જો આ 5 એમનેમ R2 માઇનસ 2 ઇન્ટુ R1, 2 ઇન્ટુ 3 એટલે 6, 5 માઇનસ 6 એટલે એ થઈ ગયું -1. ચાલો એના બરાબર આ 0 અને 1 એઝ ઇટ ઇઝ, કારણ કે એ પેલી રો છે, આપણે પ્રક્રિયા બીજી રોમાં કરવાની છીએ. તો R2 એટલે 1, 1 માઇનસ 0 એટલે એ તો 1 જ આવવાનું છે. હવે આ 0 માઇનસ 2, 0 માઇનસ 2 એટલે અહીંયા થઈ ગયું -2 ઇન્ટુ a. તો હવે 1 અને 0 આ 2 સ્ટેપ આવી ગયા, 2 ઘટક આવી ગયા, 2 સ્ટેપ પૂરા થઈ ગયા. હવે એના પછી આ જગ્યાએ 1 આપણે જોશે, એટલે કે જ્યાં -1 છે તે જગ્યાએ આપણે 1 બનાવવાના થશે. તો -1 ને 1 કેવી રીતે બનાવવા, -1 સાથે ગુણાકાર કરી દો, -1 ઇન્ટુ -1 એટલે એ +1 થઈ ગયા. તો ફરીથી આપણે પ્રક્રિયા શેમાં કરી છે, સેકન્ડ રોમાં જ R2 માં શું પ્રક્રિયા કરી છે, -1 વડે ગુણાકાર કરી દઈ છે. ચાલો તો 1 3 પેલી રો તો એમનેમ જ 1 અને 3, 0 નો ગુણાકાર 0 સાથે એ ગમે એ સાથે કરો 0 જશે. અહીંયા -1 +1 થઈ જશે 0 અને અહીંયા +1. ચાલો પેલી રો ફરીથી એઝ ઇટ ઇઝ 0 અને 1, નીચે આપણે માઇનસ વડે ગુણાકાર કરેલો છે તો -1 અને +2 ઇન્ટુ અહીંયા તો છે એ જ. ચાલો તો હવે 3 સ્ટેપ આવી ગયા, 1 0 અને 1. હવે આ જગ્યાએ આપણે 0 ગોઠવવાનો થશે, એટલે કે આ ઘટકને આપણે 0 બનાવવાનો થશે. તો એના માટે શું કરશું, આપણે R1 માં પ્રક્રિયા કરશું, R1 માઇનસ 3R2, કારણ કે આને 3 વડે ગુણીને આમાં માઇનસ કરી નાખો તો 3 - 3 એટલે કેટલા થઈ ગયા, તો કે એ થઈ ગયા 0. તો R1 માં પ્રક્રિયા આપણે કરી એટલે આ થઈ ગયું 1 0 0 1. એના બરાબર શું થઈ જશે, તો કે R1 જે છે આપણે જોઈ લઈએ અહીંયા, R1 એટલે આ 0 માઇનસ 3 ઇન્ટુ R2 એટલે તો કે -1 માઇનસ પ્લસ 0 + 3 એટલે અહીંયા આવી ગયું 3. પછી એવી રીતે અહીંયા R1 એટલે તો કે 1 -3 ઇન્ટુ R2 કેટલા હતા, તો કે 2, તો 1 - 6 એટલે એ કેટલા થઈ ગયા, -5. -1 અને 2 એઝ ઇટ ઇઝ ઇન્ટુ એ. તો આ જે આવ્યું છે એ આપણો મેટ્રિક્સનો શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક જ આપણને મળી ગયો છે, 2 5 1 3 આ એનો વ્યસ્ત શ્રેણિક આપણને મળી ગયો છે. તો હવે આપણે અહીંયા કહી શકાશે કે તેથી A ઇન્વર્સ બરાબર થઈ ગયું અહીંયા 3 -5 -1 અને 2. ચાલો તો આ રીતે દાખલા નંબર 6 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 ની રકમ છે 3152. ચાલો તો 7મા દાખલામાં પણ એ જ રીતે સૂચના છે મેઇન, કે આ શ્રેણિકનો વ્યસ્ત જો પોસિબલ હોય તો ફાઇન્ડ કરો, ગોતો. તો આ જે શ્રેણિક છે ને આપણે પહેલા તો A કહી દઈ. હવે રો પ્રક્રિયાથી આપણે કરવું છે તો A બરાબર IA, અને A એટલે શું આપણે છે મેટ્રિક્સ 3 1 5 2, એના બરાબર I એટલે તો કે 1 0 0 1 અને એને ઇન્ટુ કેટલા છે તો કે A. આ રીતે છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે, રો ઓપરેશનથી પહેલું સ્ટેપ અહીંયા 1 બનાવવાનું થાય. આ જે પહેલો ઘટક છે એને આપણે 1 બનાવવાનું થશે. તો અહીંયા 3 છે આપણી પાસે, તો 3 ને આપણે 1 બનાવવા હોય તો આખી રોને 3 વડે આપણે ભાગાકાર કરવો પડે. તો R1 માં શું કર્યું, 1/3 R1. તેથી 1/3 R1 એટલે 3/3 થઈ ગયું 1. અહીંયા આવી ગયું છે 1/3. સેકન્ડ રો એઝ ઇટ ઇઝ 5 2. 1/3 ઇન્ટુ 0/3 એટલે તો 0. આ 0 અને 1 ઇન્ટુ A. ચાલો તો પેલો ઘટક 1 આવી ગયો છે. હવે એની નીચે જ્યાં 5 છે 5 એને આપણે 0 બનાવવાનો
થશે. તો એના માટે રો 2 માં આપણે ઓપરેશન કરશું R2 માં. શું ઓપરેશન થશે તો કે R2 માઇનસ, જો આને 5 વડે ગુણાકાર કરો એટલે 5 અને એમાં માઇનસ કરો એટલે થઈ ગયું 0. 5 - 5 0 એટલે શું કર્યું 5 × R1. આને 5 વડે ગુણાકાર કરીને રો 2 માંથી માઇનસ કર્યા છે. ચાલો તો પહેલી રો તો એઝ ઇટ ઇઝ, એમાં તો આપણે કંઈ ચેન્જ નથી કરવાનો. પ્રક્રિયા બીજી રોમાં થાય છે તો 5 - 5 અહીંયા થઈ ગયું 0. હવે જો આ R2 છે એ છે 2 -5 × R1 કેટલા હતા તો કે એ હતા 1/3 એટલે કે 2 - 5/3. તો 3 દુ 6, 6 માંથી 5 જાય 1, 1/3 આવી ગયા છે. અહીંયા પણ 1/3. આ રફ વર્કને આપણે ઇરેઝ કરી દઈ. ચાલો એના બરાબર રો 1 ફરીથી એઝ ઇટ ઇઝ, આ 1/3 0, આ ફરીથી એઝ ઇટ ઇઝ અને અહીંયા શું થઈ ગયું તો કે 0. આ R2 એટલે 0 -5 × R1. R1 એટલે એ છે 1/3. 0 - 5/3, 0 - 5/3 એટલે -5/3. ફરીથી એવી જ રીતે અહીંયા શું છે R2 - 5 R1. R2 એટલે 1 -0 એટલે એ તો 1 જ આવી જશે અહીંયા. ચાલો તો આ રીતે 1 અને 0 આ બે સ્ટેપ આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આ જગ્યાએ આપણે 1 બનાવવાનો થશે. આ જગ્યાએ આપણે 1, તો અહીંયા ઓલરેડી 1/3 છે. અહીંયા 1 જોતો હોય તો મલ્ટીપ્લાય મારે 3 સાથે કરવું પડશે, ગુણાકાર 3 વડે કરવો પડે, તો અહીંયા 1 આવી જશે. તો R2 માં આપણે તો R2 માં શું પ્રક્રિયા કરી છે, R2 ને 3 વડે ગુણાકાર કરી છે એટલે R2 માં 3 × R2. તો રો 1 માં તો કાંઈ નથી એટલે એઝ ઇટ ઇઝ 1 અને 1/3. નીચે અહીંયા 3 વડે આપણે ગુણાકાર કરી દઈએ એટલે અહીંયા તો 0 અને આ જગ્યાએ આવી જશે 1. ચાલો એના બરાબર ફરીથી પહેલી રો એઝ ઇટ ઇઝ 1/3 0 અને નીચે 3 વડે ગુણાકાર કરી દઈએ તો આ -5, કારણ કે 3 3 કટ અને 3 × 1 એટલે અહીંયા શું આવી ગયું 3 × અહીંયા એ તો છે જ ઓલરેડી. ચાલો તો હવે 3 સ્ટેપ થઈ ગયા 1 0 અને 1. હવે શું બનાવવાનું થશે તો કે આ જગ્યાએ 0 બનાવવાના થશે જ્યાં આપણી પાસે છે 1/3. એ 1/3 ની જગ્યાએ 0 જોતા હોય તો શું કરશું, આ નીચે જે 1 બનાવ્યા એનો ઉપયોગ આને 1/3 વડે ગુણાકાર કરો અને આમાંથી માઇનસ કરી નાખો. 1/3 - 1/3 એટલે 0. તો R1 માં પ્રક્રિયા કરી છે શું તો કે R1 - 1/3 × R2. R2 નો ગુણાકાર 1/3 વડે કર્યો, R1 માંથી માઇનસ કર્યો એને એટલે અહીંયા તો 0 આવી ગયું 1 0 0 1. એના બરાબર જો R1 માં હવે શું થશે ધ્યાનથી તો કે R1 ઓલરેડી અહીંયા છે 1/3, એમાંથી માઇનસ કરી છે 1/3 × R2. R2 એટલે તો કે -5. તો આ 1/3 માઇનસ પ્લસ 5/3, 5 ને 1 6, 6/3 એટલે એ શું થઈ ગયું તો કે 2. તો આ જગ્યાએ કિંમત આવી ગઈ આપણી 2. હવે એના પછીનું સ્ટેપ તો કે એના પછીનું સ્ટેપ અહીંયા R1 શું છે 0 -1/3 × R2. R2 કેટલા હતા તો કે 3, 3 3 કટ એટલે અહીંયા આવ્યું -1 અને નીચેનો ઘટક જે છે -5 અને 3 એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. આ 3 જ છે, વ્યવસ્થિત થોડુંક લખી દઈએ એને અને એને × A. ચાલો તો હવે આ રફ વર્ક જે હતું થોડું ઘણું એને આપણે રફ કરી દઈ અને આ જે જવાબ આવ્યો છે તે આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણને મળી ગયો છે એટલે કે A ઇનવર્સ બરાબર અહીંયા થઈ ગયું છે 2 -1 -5 અને 3. ચાલો તો આ રીતે આ દાખલો પણ આપણો અહીંયા જે હતો દાખલા નંબર 7 એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એના પછીનો દાખલો આપણે જોઈ લઈએ. એના પછીનો એટલે કે 8મો દાખલો. ક્વેશ્ચન નંબર 8. ચાલો તો ક્વેશ્ચન નંબર 8 માં આપણને શું કીધું છે 4 5 3 4 નો 4 5 3 4. તો અહીંયા આપણને એક શ્રેણિક આપ્યો છે એ આપણે કહી દઈએ અને આ શ્રેણિકનો ઇનવર્સ એટલે કે વ્યસ્ત જો હોય તો આપણે આને ગોતવાનો છે. તો રો ઓપરેશનથી જો આપણે કરવું હોય તો આપણે A બરાબર I A આપણે આને લખી નાખીએ. A એટલે તો કે 4 5
3 4 એના બરાબર I એટલે 1 0 0 1 ઇન્ટુ બ્રેક ઇન્ટુ એ એઝ ઇટ ઇઝ. હવે આ જગ્યાએ આઈડેન્ટિટી મેટ્રિક્સ આપણે બનાવવાનો છે. તો આઈડેન્ટિટી બનાવવા માટેનું સૌથી પહેલું સ્ટેપ શું આવશે? તો કે A11 ને 1 બનાવવો. જ્યાં 4 છે ત્યાં આપણે 1 બનાવવાના છે. તો એને 4 વડે આપણે ભાગાકાર કરી નાખીએ આખી પહેલી રો ને. તો હવે આપણે ટૂંકમાં પ્રક્રિયા શું કરશું? અહીંયા પહેલી રો ને R1 માં શું પ્રક્રિયા કરવાની છે? તો કે 1/4 ઇન્ટુ R1. તો R1 જે છે એનો 4 વડે ભાગાકાર કર્યો, અહીંયા 4 5 ના છેદમાં આ 4 એઝ ઇટ ઇઝ. રો 2 એ તો એમનેમ જ રહેશે, 3 અને 4. ચાલો એના બરાબર ફરીથી અહીંયા 1/4 0 ના 0 અને આ 0 અને 1 ઇન્ટુ એ. આ રીતે થઈ ગયું. પેલો ઘટક 1 આવી ગયો. હવે એ 1 નો ઉપયોગ કરીને નીચેના ઘટકને આપણે 0 બનાવશું. જ્યાં 3 છે એ 3 ને આપણે શું બનાવવાનું થશે? 0. એટલે R2 માં મારે હવે 0 જોઈ છે. તો R2 માં કેવું ઓપરેશન આપણે કરશું? 1 ને 3 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે 3 અને ઈ આમાં માઇનસ કરી દો તો 3 - 3 0. એટલે R2 માં કર્યું છે R2 - 3R1. આ પ્રોસિજર આપણે અહીંયા કરવાની છે અત્યારે. તો R1 તો એઝ ઇટ ઇઝ જ છે 1 અને 5/4. ચાલો તો R2 જે છે 3 - 3 એટલે અહીંયા થઈ ગયું 0. હવે જો આ R2 એટલે 4 -3 ઇન્ટુ R1. R1 એટલે કેટલા હતા? તો કે 5 ના છેદમાં 4. સાદુરૂપ આપી દઈએ તો 4 - 15 ના છેદમાં 4 એટલે જો 16 - 15 એટલે 1 ના છેદમાં 4. આ જગ્યાએ આપણે વધ્યું છે 1 ના છેદમાં 4. એના બરાબર આ પેલી રો જે હતી 1/4 0 એ તો એઝ ઇટ ઇઝ, પણ નીચે જે છે આ 0 તો અહીંયા આપણે કેવું ઓપરેશન થશે? તો કે આ 0 - 3 ઇન્ટુ R1 એટલે કે 1/4. તો 0 - 3/4 એટલે એ થઈ ગયું -3/4. હવે એની નીચે જો આ 1 છે 1 - 3 ઇન્ટુ સમથિંગ કરો એટલે એ તો 0 1 - 0 એટલે એ તો 1 જ આવશે આ જગ્યાએ. ચાલો તો અહીંયા 1 આવી ગયું અને એને ઇન્ટુ એક શ્રેણિક જે હતો એ એઝ ઇટ ઇઝ. તો 2 સ્ટેપ થઈ ગયા છે, 1 અને 0 થઈ ગયું. હવે શું કરશું? આ એની બાજુમાં આપણે આ જગ્યાએ 1 બનાવવાની ટ્રાય કરવાની છે જ્યાં 1/4 છે. તો 1/4 ની જગ્યાએ જો 1 જોતા હોય તો આપણે ઈ આખી રો ને 4 વડે ગુણાકાર કરવો પડશે. 4 વડે ગુણાકાર કરી દે એટલે અહીંયા 1 આવી ગયું. ચાલો તો હવે R2 માં આપણે પ્રક્રિયા કરીએ. રો 2 એમાં શું પ્રક્રિયા કરવાની થશે? તો કે 4 વડે ગુણાકાર 4 ઇન્ટુ R2. ચાલો તો 4 વડે ગુણાકાર આપણે કરશું તો પેલી રો એઝ ઇટ ઇઝ 1 5/4. નીચે 4 વડે ગુણાકાર કર્યો 0 નો તો એ તો 0. 1 ના છેદમાં 4 નો 4 વડે ગુણાકાર એટલે એ થઈ ગયું છે 4. એના બરાબર ફરીથી અહીંયા પેલી રો એઝ ઇટ ઇઝ 1/4 અને 0 1/4 અને 0. હવે નીચે જે છે એને આપણે 4 વડે ગુણાકાર કરી દઈએ તો 4 4 કટ અહીંયા વધ્યું -3 અને એની બાજુમાં જે 1 હતું અહીંયા થઈ જશે 4. 1 હતું એટલે એ ગુણાકાર કર્યો એટલે 4 થઈ ગયું. ચાલો તો હવે સોરી અહીંયા એક જગ્યાએ 4 વડે ગુણાકાર કર્યો છે એટલે 4 4 કટ અને એ 1 આવશે. તો 1 0 અને 1 આ 3 સ્ટેપ થઈ ગયા 1 0 અને 1. હવે આ જગ્યાએ આપણે 0 પુટ કરવાના થશે, કોઈ પણ રીતે ગોઠવવાના થશે 5/4 માં. તો એનો ઉપયોગ અહીંયા 0 કેવી રીતે લઈ આવશું? આ 1 નો ઉપયોગ કરીને 1 નો ગુણાકાર 5 ના છેદમાં 4 વડે કરો અને આમાં માઇનસ કરી દો. ચાલો તો R1 માં આપણે શું પ્રક્રિયા કરવાની થશે? R1 - 5/4 ઇન્ટુ R2. આ પ્રક્રિયા આપણે કરવાની થશે એટલે 1 0 0 1 અહીંયા ગોઠવાઈ ગયા છે. એના બરાબર ધ્યાનથી જો તો કે R1 શું છે? 1/4. એમાંથી માઇનસ આપણે કરવાના છે 5/4 ઇન્ટુ R2 એટલે કે -3. તો 1/4 એઝ ઇટ ઇઝ માઇનસ માઇનસ પ્લસ 5 તેરી 15 15 ના છેદમાં 4 15 ને 1 16 16 ના છેદમાં 4 એટલે કેટલા થઈ ગયા? તો કે અહીંયા આવી ગયું 4. ચાલો એવી રીતે એની બાજુનો ઘટક આપણે જોઈએ તો કે અહીંયા R1 શું છે? તો કે 0 0 - 5/4
ઇન્ટુ R2 એટલે 4 4 4 કટ 0 -5 એટલે -5 તો આ 4 -5 અને આ -3 અને 4 એઝ ઇટ ઇઝ ઇન્ટુ એ પણ એઝ ઇટ ઇઝ તો આ જે જવાબ આવ્યો છે ઈ જવાબ આપણા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક છે આ 4 5 3 4 નો વ્યસ્ત શ્રેણિક છે તો આપણે અહીંયા કહી શકાય તેથી A ઇન્વર્સ બરાબર 4 -5 -3 અને 4 આ રીતે ચાલો તો આ જે દાખલો હતો આપણો દાખલા નંબર 8 એમાં પણ આપણને વ્યસ્ત શ્રેણિક કમ્પ્લીટ અહીંયા મળી ગયો છે તો હવે એના પછી જોઈએ દાખલા નંબર 9 તો એના પછીનો હવે દાખલા નંબર 9 જે છે તેની રકમ કંઈક આ રીતે છે દાખલા નંબર 9 દાખલા નંબર 9 નો શ્રેણિક છે 3 10 2 7 ચાલો તો આ જે શ્રેણિક છે આ શ્રેણિકનો આપણે વ્યસ્ત જો પોસિબલ હોય તો આપણે ગોતવાનો છે આને આપણે કહી દઈએ A અને રો ઓપરેશન થી કરવું છે તો A બરાબર IA લખી શકાશે A બરાબર IA એની જગ્યાએ શું તો કે 3 10 2 7 આ શ્રેણિક છે 3 10 2 7 એના બરાબર I એટલે એકમ શ્રેણિક 1 0 0 1 એને ઇન્ટુ A એઝ ઇટ ઇઝ ચાલો રો ઓપરેશન થી આપણે કરવું છે એટલે જે પહેલું પદ છે અહીંયા 3 પહેલો ઘટક જે છે અહીંયા આપણે 1 બનાવવાનો થશે તો 1 બનાવવા માટે 3 વડે ભાગાકાર કરી દઈએ એટલે R1 માં શું કરશું આપણે તો કે 3 વડે ભાગાકાર 1/3 R1 તો 1/3 R1 કરી દઈએ એટલે અહીંયા આવી ગયું 1 અને અહીંયા થઈ ગયું છે 10/3 આ 2 અને 7 ઈ બંને તો એઝ ઇટ ઇઝ એના બરાબર હવે અહીંયા શું આવી જશે 1/3 3 વડે ભાગાકાર કર્યો 0/3 એટલે 0 પછી આ 0 અને 1 એ તો એઝ ઇટ ઇઝ જ છે સેકન્ડ રો હવે આપણે જો અહીંયા 1 આવી ગયો હવે એના પછીના સ્ટેપમાં એની નીચેનો ઘટક જે છે ને 2 અહીંયા આપણે 0 ગોઠવવાનો થશે તો અહીંયા 0 કેવી રીતે લઈ આવશો આ 1 નો ઉપયોગ કરીને આને 2 વડે ગુણાકાર કરો એટલે 2 એને આમાંથી માઈનસ કરી નાખો 2 - 2 એટલે થઈ ગયું 0 તો R2 માં શું ઓપરેશન કર્યું આપણે R2 - 2 * R1 ચાલો એટલે R1 તો પેલા એઝ ઇટ ઇઝ 1 અને 10/3 અહીંયા થઈ જશે 0 હવે અહીંયા જો આપણે સાદું રૂપ આપીએ તો R2 શું હતું તો કે 7 7 - 2 ઇન્ટુ R1 એટલે તો કે 10/3 તો અહીંયા થઈ ગયું છે 7 - 10 × 2 એટલે 20/3 7 તેરી 21 21 - 20 એટલે 1 અને 1/3 આ કિંમત અહીંયા આવી ગઈ છે એના બરાબર R1 તો ફરીથી એઝ ઇટ ઇઝ જ કારણ કે એમાં તો આપણે કઈ પ્રક્રિયા નથી કરવાના R2 માં પ્રક્રિયા કરવાની છે R2 માં તો R2 માં જુઓ અહીંયા છે પેલા 0 - 2 * R1 2 * R1 એટલે કે 1/3 તો 0 - 2/3 એટલે અહીંયા થઈ ગયું છે -2/3 એવી જ રીતે એના પછીનો ઘટક છે R2 એટલે 1 1 - 2 * R1 R1 તો 0 તો 1 - 0 તો અહીંયા 1 જ થઈ જશે એટલે આ જગ્યાએ આવી ગયું છે 1 ચાલો તો હવે બે ઘટક અહીંયા આપણી પાસે આવી ગયા છે 1 અને 0 આઈડેન્ટિટી થવા માટે 1 અને 0 આવી ગયા હવે આપણે આ જગ્યાએ 1 બનાવવાના થશે A22 આને 1 બનાવવા માટે શું કરશું 1/3 છે જો 3 વડે ગુણાકાર કરીએ તો 3 3 કટ 1 વધશે તો R2 ને 3 વડે ગુણાકાર કરશું તો હવે પ્રક્રિયા આપણે કરશું R2 માં કોના વડે તો કે 3 વડે 3 * R2 આપણે કરશું કારણ કે 3 વડે ગુણાકાર કરીએ તો જ 1 થઈ જશે ચાલો તો હવે R1 એઝ ઇટ ઇઝ એટલે 1 અને 10/3 એઝ ઇટ ઇઝ એની નીચે અહીંયા 0 નો 3 વડે ગુણાકાર 0 અને અહીંયા આવી જશે 1 ઈ જ રીતે હવે આ શ્રેણિકનો પેલી હાર જે છે R1 1/3 કો અને 0 ઈ એઝ ઇટ ઇઝ 1/3 અને 0 અને નીચેની જે હાર છે એને 3 વડે ગુણાકાર કર્યો તો 3 3 કટ અહીંયા આવશે -2 આ ઘટકને પણ 3 વડે ગુણાકાર કરીએ તો 1 × 3 એટલે અહીંયા થઈ ગયું 3 * A
ચાલો હવે ધ્યાનથી ચેક કરો તો 1 0 અને 1 ત્રણ વસ્તુ આવી ગઈ 1 0 અને 1 અહીંયા હવે આપણે ઉપર 0 જોશે કઈ જગ્યાએ તો કે જ્યાં 10/3 છે ત્યાં આપણે 0 ગોઠવવાના થશે તો ઈ કેવી રીતે ગોઠવશું આ 1 નો ઉપયોગ કરીને 10/3 વડે આને ગુણો અને આમાં માઇનસ કરી દો એટલે R1 માં આપણે પ્રક્રિયા કરેલી છે R1 માં શું પ્રક્રિયા કરશું R1 માઇનસ 10/3 ઇન્ટુ R2 ને આના વડે ગુણ્યા અને R1 માંથી એને આપણે માઇનસ કર્યા છે ચાલો તો અહીંયા આવી ગયું 1001 કારણ કે 10/3 એ માઇનસ થઈ ગયું એટલે 1001 થઈ ગયું એના બરાબર હવે જો આ R1 માં શું થશે R1 એટલે છે 1/3 માઇનસ 10/3 હતા 10/3 ઇન્ટુ R2 એટલે તો કે એ થઈ ગયા છે -2 સાદુરૂપ આપી દઈએ 1 પ્લસ 10 ગુણ્યા 2 એટલે એ થઈ ગયા 20 અને એના છેદમાં તો 3 છે જ તો 20 વત્તા 1 એટલે 21 ના છેદમાં 3 એટલે એ કેટલા આવે તો કે 7 ચાલો તો અહીંયા 7 આવી ગયા હવે એની બાજુમાં તમે જુઓ તો બાજુમાં R1 એટલે શું છે 0 માઇનસ આ 10/3 એઝ ઇટ ઇઝ 0 માઇનસ 10/3 ઇન્ટુ R2 કેટલા હતા તો કે એ હતા 3 તો અહીંયા આવી ગયું 0 માઇનસ 10 એટલે -10 તો 7 માઇનસ 10 આ -2 અને 3 તો આ જે શ્રેણિક આપણને મળ્યો છે તે માંગેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક છે 3 10 2 7 એનો વ્યસ્ત શ્રેણિક છે તો આપણે લખી નાખીએ A ઇન્વર્સ બરાબર શું થઈ ગયું 7 -10 -2 અને 3 તો આ આપણો વ્યસ્ત શ્રેણિક અહીંયા મળી ગયો છે ચાલો તો આ રીતે આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આના પછીના જે દાખલાઓ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું ઓકે ચાલો થેન્ક યુ